સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। નાના વરાછા વિસ્તારમાં આવેલી તપોવન વિદ્યાલય આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો। તપોવન વિદ્યાલયમાં સુરતનું ખૂબ સરસ પરિણામ આવ્યું। 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો અને 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો। તપોવન વિદ્યાલયમાં લાખાણી વૃંદા કેતનભાઈ આ વિદ્યાર્થી 600 માંથી 593 ગુણ સાથે 98.93% તથા 99.99% મેળવી માતા પિતા અને તપોવન વિદ્યાલયનું નામ રોશન કર્યું હતું। તમામ વિદ્યાર્થીઓની મહેનતથી શાળાનું પરિણામ 98.16% આવ્યું। તપોવન વિદ્યાલયનું પરિણામ ખૂબ સારું આવતા શાળા દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ફટાકડા ફોડી અને શાળાના પરિણામની ઉજવણી કરવામાં આવી હતી। સાથે શિક્ષકો દ્વારા તપોવન વિદ્યાલયના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ મનસુખભાઈ ગોટી, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આચાર્ય શ્રી તરીકેની કામગીરી। આજરોજ જે એસએસસી બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે એમાં અમારી શાળાના 79 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસિલ કર્યો છે અને 138 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સંભવિત ગુજરાત રાજ્યમાં ટોપ અમારા વિદ્યાર્થી લાખાણી વૃંદા કેતનભાઈ કે જેમણે 593 ગુણ મેળવ્યા છે। 4 વિષયમાં 100 માંથી 100 ગુણ અને એમ કરીને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમારા વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે। સમગ્ર સુરત શહેરની અંદર તો ટોપ છે જ। આ વાતનું ગર્વ લેતા અમારી શાળાના શિક્ષકોની અથાગ મહેનત, ટ્રસ્ટી મિત્રોએ પૂરતો આપેલો સહકાર, વિદ્યાર્થીઓની જેટલી મહેનત અને વાલીઓ તરફથી જે સહકાર પ્રાપ્ત થયો છે એના કારણે આ વિદ્યાર્થીઓએ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે। આજરોજ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને માતા પિતાનું, શાળા પરિવારનું નામ રોશન કરે એવી શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। મારું નામ પ્રજાપતિ છે સુમેશભાઈ છે। આ 2025ની એસએસસી બોર્ડની એક્ઝામમાં મારે ટોટલ 591 માર્ક્સ સાથે 98.50% આવ્યા છે। મારે ગણિત, સમાજ, વિજ્ઞાન અને સંસ્કૃત આ 4 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે। મારા આટલા બધા માર્ક્સ આવવાનું કારણ માત્ર મારા શિક્ષક મિત્રોનો ખૂબ જ ફાળો છે। મહિનાના એક મહિનાના ગાળામાં ટ્રસ્ટી મિત્રો પર અમારા ક્લાસમાં આવીને અમને માર્ગદર્શન પૂરું પાડતા હતા। અમને અમારા શિક્ષક મિત્રોએ એક માર્ક્સની વેલ્યુ સમજાવી છે અને અમને અમારા પાછળ તેમણે ખૂબ સમય ખર્ચ કર્યો છે। આ બધામાં મારી મમ્મીનો પણ, માતા પિતાનો પણ ખૂબ જ ભાગ છે। મારી મમ્મી સવારના 5 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી મારી અને મારી બહેનની પાછળ ખૂબ કામ કર્યું છે। હું માતા પિતા અને તમામ શિક્ષક મિત્રો તથા ટ્રસ્ટી મંડળનો આભાર માનું છું। થેન્ક યુ। વૃંદા કેતનભાઈ લાખાણી। ધોરણ 10નું પરિણામ આવ્યું છે। ધોરણ 10નું પરિણામ એ બાબતે હું કહેવા માંગુ છું કે મારી મહેનત, શાળા પરિવારની મહેનત અને વાલીઓની મહેનતના બધો સંયોગથી મને મારું ટકા આવ્યા છે તેમાં હું ખૂબ જ સંતુષ્ટ છું। પિતા શું વ્યવસાય કરે? મારા પિતા ડાયમંડમાં વ્યવસાય કરે છે। કેટલા પર્સન્ટ આવ્યા છે? 99.99% આવ્યા છે અને 98.83% આવ્યા છે। અન્ય વિદ્યાર્થીને શું સંદેશ આપશે? અન્ય વિદ્યાર્થીને સંદેશો આપવા માંગુ છું કે 10મામાં પહેલેથી જ મહેનત જાળવી રાખવી જોઈએ જેથી આગળ જતાં આપણને કોઈ તકલીફ ન પડે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।